પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખે બોલાવેલી ખાસ સામાન્ય સભાની બેઠક મુલતવી રાખવામાં આવી. એજન્ડામાં લેવામાં આવેલા 2 કામો આગામી 29મી જાન્યુઆરીના રોજ મળનારી સામાન્ય સભાની બેઠકમાં લઈ લેવામાં આવ્યા હોય બેઠક મુલતવી રાખવામાં આવી. ઉપપ્રમુખ વિનંતી કરતા હોય છે સામાન્ય સભા બોલાવવા માટે. પ્રમુખશ્રીનો 15 દિવસનો સમય મર્યાદા હોય છે નિર્ણય કરવા માટેનો. જ્યારે પ્રમુખશ્રીનો નિર્ણયનો અંત પતી જાય 15 દિવસ સામાન્ય સભા ના બોલાવે તો કાયદાની રૂએ ચીફ ઓફિસર સામાન્ય સભા બોલાવવાની હોય છે. તો પ્રમુખશ્રી ચીફ ઓફિસરે આ તમામ સભ્યોએ જે બોલાવેલી અરજીની ફારસ કરી નાખી હતી. કોઈ પણ પ્રકારની સામાન્ય સભા બોલાવવાની ખાસ સામાન્ય સભા બોલાવવાનો કોઈ નિર્ણય કરેલ નહોતો. તેના ઉપરોક્તમાં નગરપાલિકા એક્ટની જોગવાઈ પ્રમાણે ઉપપ્રમુખશ્રીએ ખાસ સામાન્ય સભા બોલાવી હતી. મહત્ત્વના 2 મુદ્દા હતા. આ 2 મુદ્દામાં હું પ્રમુખશ્રીને કહેવા માગું છું, જો તમે સાચા હતા, તમે જો ભ્રષ્ટાચાર નહોતો કર્યો તો તમે શા માટે બોર્ડથી ગભરાવો છો, સામાન્ય સભાથી ગભરાવો છો? અને આ સામાન્ય સભાના જે બોલા ઉપપ્રમુખને હું કહું છું કે જો તમે સાચા હતા તો તમે સામાન્ય સભા કેમ ના ચલાવી? એથી હું આપણા માધ્યમથી કહેવા માગું છું કે આ સામાન્ય સભામાં પ્રમુખના હોદ્દાની રૂએ ઉપપ્રમુખે બોર્ડ બોલાવ્યું હતું. જ્યારે સામાન્ય સભા હાજર હોય તો સભાના વડા તરીકે, પ્રમુખ તરીકે ઉપપ્રમુખ હતા, ચીફ ઓફિસર હાજર રહેવા જોઈએ, વહીવટી વડા તરીકે ઓએસ હાજર રહેવા જોઈએ, અને તમામ શાખાના વડા અધિકારી હાજર રહેવા જોઈએ. પણ આ લોકોની આબરૂ, ભારતીય જનતા પાર્ટીની આબરૂ એટલા માટે ગઈ કહેવાય કે આ કર્મચારીઓ ભારતીય જનતા પાર્ટીના સંગઠનની આબરૂ લીધી છે કે પટાવળો પણ સામાન્ય સભા હાજર નહોતો. એટલે પાટણની પ્રજાનો જે વિશ્વાસથી મત આપેલા છે ભારતીય જનતા પાર્ટીના, અને વિકાસને જે નાથવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીના શાસકો કરી રહ્યા છે, એમણે પાટણની પ્રજાની આબરૂ લીધી કહેવાય.